નમસ્કાર બાલ દોસ્તો, કેમ છો? તો બાલ દોસ્તો, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત સત્ર પ્રથમ એનો પહેલો પાઠ, જે ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં સત્ર પ્રથમમાં પહેલો પાઠ ચિત્રપદાની એક આવેલો છે, એ પાઠ વિશે આજે આપણે સંપૂર્ણ સમજ મેળવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપ આ ચેનલમાં નવા હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. સૌપ્રથમ બાલ દોસ્તો, આપણે જોઈએ કે ચિત્રપદાનીનો શાબ્દિક અર્થ પહેલાં તો આપણે જાણવું જોઈએ કે ચિત્રો દ્વારા શબ્દોની ઓળખને ચિત્રપદાની કહેવાય સંસ્કૃતમાં. બાલ દોસ્તો, એમાં આપ વિડીયોમાં જોઈ શકો કે એક બાજુ એષ છે, બીજી બાજુ સહ છે. તો આ બંને શબ્દો છે એ શું છે? પુલ્લિંગ એક વચન નામ માટેના સર્વનામો છે. એષ એટલે આ અને સહ એટલે તે અથવા પેલો. તો બાલ દોસ્તો, આપને એક ખ્યાલામાં બે શબ્દો આવ્યા. જો તમે સૌપ્રથમ, એક તો પુલ્લિંગ છે ને બીજો શબ્દ છે એક વચન. તો વિદ્યાર્થી મિત્રો, બરાબર આ વિશે આપણે સૌ પ્રથમ તો સમજવું પડે કે ભાઈ પુલ્લિંગ ને ત્યારબાદ એક વચન. તો પુલ્લિંગ શું છે? તો સૌપ્રથમ બાલ દોસ્તો, આપને ખ્યાલ જ છે કે આપણે વ્યાકરણની અંદર લિંગ આવે છે. લિંગ એટલે કે જાતિ. ઉદાહરણ તરીકે પુલ્લિંગ, સ્ત્રીલિંગ ને એક ત્રીજી જાતિ હોય, ત્રીજી લિંગ હોય નપુંસક લિંગ. તો આ ત્રણેય આપણે જાતિ લિંગ વિશે આપણે પરિચય હોવો જોઈએ. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, જે આ પુલ્લિંગ એક વચન માટેના સર્વનામો છે, બરાબર. તો પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસક લિંગ એ તો મેં ત્રણ વાત કરી, પણ એક વચન, હવે એમાં વચન હોય છે. વચન, એક વચન ને બહુવચન. કોઈ પણ એક વ્યક્તિ વસ્તુનો ઉલ્લેખ થતો હોય એને એક વચન કહેવામાં આવે છે. જ્યારે બે કે બેથી વધુ કોઈ વ્યક્તિ વસ્તુનો ઉલ્લેખ થતો હોય એને બહુવચન કહેવાય. ઉદાહરણ તરીકે કોઈ એક છોકરો રમતો હોય તો આપણે કહીએ કે છોકરો ક્રિકેટ રમે છે. વધારે છોકરાઓ રમતા હોય તો છોકરાઓ. છોકરી રમે છે તો એક કરતાં વધારે છોકરી છે, છોકરીઓ. તો આને બહુવચન કહેવાય, બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લિંગ, જે પુલ્લિંગ, એમાં પુલ્લિંગમાં લિંગ જે લાગ્યું છે એ વિશે જાણીએ કે લિંગ એટલે જાતિ. તો આ એષ એટલે આ અને સ એટલે તે, આ શું છે? તો કે પુલ્લિંગ. પુલ્લિંગ પણ કેવા? એક વચન. કોઈ એક વ્યક્તિ કે વસ્તુનો ઉલ્લેખ કરે. જો પક્ષીનો આમાં ઉલ્લેખ કરે છે આમાં. તો સૌપ્રથમ લિંગ એટલે જાતિમાં જોઈએ કે પુલ્લિંગ હોય તો એમાં કોઈ જે નજીક રહેલી વસ્તુને દર્શાવવા માટે, બતાવવા માટે એને એષ એટલે આ લાગે છે. ને થોડી કોઈ દૂર વસ્તુ હોય તો એને શું લાગે છે? એને વસ્તુ લાગે છે સહ. એટલે એષ એટલે આ ને સહ એટલે તે. એષ એટલે કે કોઈ નજીકમાં રહેલી વસ્તુ છે. પુલ્લિંગ એક વચન હોય એ દર્શકવાચક સર્વનામ છે. ઉદાહરણ તરીકે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવો કે આ છોકરી અહીંથી બતાવે એ નજીકમાં રહેલી વસ્તુ છે, એના માટે એષ એટલે આ ઉપરાણું. જ્યારે આ છોકરી છે એ થોડી દૂર વસ્તુ રહેલી છે મોરને, એટલે સહ એટલે તે અથવા પેલો. પેલો મોર છે. કોઈ પણ વસ્તુને આપણે આંગળી ચીંધીને જે દર્શાવવામાં આવે એને દર્શકવાચક સર્વનામ કહેવાય. પણ કેવું છે? આ એક વચનમાં છે. કેમ કે એક છે. પોપટ પણ એક છે અને મોર પણ એક છે. તો એમાં તે અથવા પેલો. તે મોર છે અથવા તો પેલો મોર છે. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ પડી ગયો? એક વચન, બહુવચન. તો એમાં પુલ્લિંગમાં તમે જો તો એષ એટલે આ ને સહ એટલે તે અથવા પેલો. જ્યારે બીજું પણ તમે જો આગળ આપણે ત્યારબાદના ચિત્રોમાં વિદ્યાર્થી મિત્રો જો તો બીજો પણ છે. એષા એટલે આ અને સા એટલે તે, તે અથવા પેલી. તો વિદ્યાર્થી મિત્રો, આ શું છે? જે આગળના જે હતા એ પુલ્લિંગ હતા, આ સ્ત્રીલિંગ છે. કેમ કે છોકરીઓ માટે વપરાય. જે સ્ત્રી જાતિના કોઈ પણ શબ્દ હોય એના માટે એનો ઉપયોગ થાય છે. એષા એટલે આ ને સા એટલે તે અથવા પેલી. વિદ્યાર્થી મિત્રો, સમજો બરાબર. જે ઓલો જે આગળ હતા એ પુલ્લિંગ, કોઈ પુરુષવાચક સર્વનામ હોય, દર્શકવાચક સર્વનામ હોય, એમાં દર્શાવવાનું હોય ત્યારે એક વચનમાં કોઈ હોય લિંગ, ત્યારે એ પુલ્લિંગનો ઉપયોગ થાય છે. જ્યારે સ્ત્રીલિંગમાં કોઈ સ્ત્રીલિંગ જ્યારે આવે છે ત્યારે આ જે શબ્દો છે વાપરવામાં આવે છે. જો આ તો સમજી લો બાલ દોસ્તો કે અહીંયા છે એષા એટલે આ
ને સા એટલે તે અથવા પેલી। આ કેવું છે? સ્ત્રીલિંગ છે, એક વચનના શબ્દો છે એટલે એક વસ્તુ છે આમાં જો। તો બાલિકા બાજુમાં રહેલી બાલિકાને જે દર્શાવે છે એ સા બાલિકા, બરાબર, ને સા એટલે તે અથવા પેલી। તો વિદ્યાર્થી મિત્રો આમાં તમે જોવો તો ખ્યાલ વધારે આવશે, બરાબર। અહીં કે એશા એટલે આ છોકરી છે, નજીકમાં રહેલ છે। જ્યારે શું કીધું અહીં કે સા પ્રતિમા, સા એટલે તે અથવા પેલી, થોડી દૂર વસ્તુ રહેલી છે અહીં, બરાબર। જો આ દૂર છે થોડી, એટલે શું ઉપયોગ કર્યો અહીંયા? એસા એટલે સાત અથવા એસા, એસા એટલે આ ને સા એટલે તે અથવા પેલી, બરાબર। ત્યારબાદ ત્રીજું વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે નપુંસકલિંગ એ તત અને તત, બરાબર। તો નપુંસકલિંગ એક વચન, ત્રીજી જાતિ, બરાબર। તો એમાં એ તત એટલે આ ને તત એટલે તે અથવા પેલું। આ તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ પડી ગયો કે નજીકમાં રહેલી કોઈ પણ વસ્તુને દર્શાવવા માટે, બરાબર, આનો ઉપયોગ થાય છે। એ તત એટલે આ નપુંસકલિંગ હોય, એ પણ એક વચનમાં હોય ત્યારે એ તતનો ઉપયોગ થાય છે, ને તત એટલે તે અથવા પેલું। તો અહીં લખ્યું કે એ તત વાતાયનમ, આ બારી છે, તતમ દ્વારમ, તે બારણું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજવાનું છે આપણે આ। ને ત્યારબાદ કેટલાક બીજા સર્વનામો પણ છે, એની વિશે માહિતી મેળવીને આપણે સૌપ્રથમ એક એક શબ્દ જોઈશું। અહમ એટલે હું, અહમ શિક્ષક, ત્વમ એટલે તું। આ બીજા કેટલાક સર્વનામો છે અહીં। આ લિંગના 3 તો છે, એ સિવાયના વધારાના જે આમાં આપેલા છે। તો વિદ્યાર્થી મિત્રો બરાબર આપને ખ્યાલ આવી ગયો હશે। તો હવે આપણે સૌપ્રથમ એક એક શબ્દ વિશે માહિતી મેળવીએ। તો આના માટે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ યાદ રાખવા માટે એક આપણે કોઠો છે બનાવીને આપણે યાદ કરી લેવો જોઈએ કે પુલ્લિંગ શબ્દોમાં એસહ એટલે આ ને સ એટલે એસહ, સહ લાગે। સ્ત્રીલિંગમાં એસા, એસા સા લાગે, ને નપુંસકમાં એ તત ને તત આ લાગે છે। નજીકમાં રહેલી વસ્તુ, દૂર રહેલી વસ્તુ, બરાબર। એમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ આ બધા શબ્દોનો આપણે અભ્યાસ કરવો પડે, બરાબર, શીખવું પડે। તો વિદ્યાર્થી મિત્રો આને દર્શવાચક સર્વનામ પણ કહેવામાં આવે છે, કેમ કે આંગળી ચીંધીને ઉલ્લેખ કરવામાં આવે, બતાવવામાં આવે છે એટલા માટે। તો એક એક શબ્દ વિશે આપણે માહિતી મેળવીએ। એ સહ શુક, આ પોપટ છે। સહ મયુર, તે મોર છે। જો વિદ્યાર્થી મિત્રો દૂર છે એટલે આંગળી નિર્દેશ કરીને બેન છે એ બતાવે છે। ત્યારબાદ એ સહ શ્વાનઃ, એ સહ એટલે આ, શ્વાનઃ એટલે કૂતરો, આ કૂતરો છે। સહ સિંહ, તે સિંહ છે અથવા તો પેલો સિંહ છે। ત્યારબાદ એ સહ ગજ, એ સહ એટલે આ હાથી છે। સ અશ્વ એટલે તે ઘોડો છે। જો દૂર રહેલી વસ્તુ છે એટલે એમાં તે ઘોડો છે અથવા પેલો ઘોડો છે એવું કહી શકાય। ત્યારબાદ સ્ત્રીલિંગ એક વચનમાં આપણે શબ્દો જોઈએ। જો અત્યારે આપણે પહેલાં શું જોયું હતું? એ સહ એટલે આ ને સ એટલે તે, એ સહ એટલે આ ને સ એટલે તે અથવા પેલું, જે પુલ્લિંગ શબ્દો હતા। હવે સ્ત્રીલિંગ શબ્દો આવ્યા છે આ। તો એસા બાલિકા, એસા એટલે આ, નજીકમાં રહેલ છે એટલે એસા લાગ્યું, ને એસા બાલિકા એટલે આ છોકરી છે। સા પ્રતિમા, સા એટલે તે અથવા પેલી, સ્ત્રીલિંગના શબ્દો હોય ત્યારે આનો ઉલ્લેખ થાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એસા ઉત્પીઠિકા, આ ટેબલ છે। સા સંચિકા એટલે તે ફાઇલ છે। આ પણ કેવા છે? સ્ત્રીલિંગ શબ્દો છે। ત્યારબાદ ત્રીજો એસા ગીતા એટલે આ ગીતા છે। સા પૂજા, તે પૂજા છે, દૂર રહેલ છે એટલે। ત્યારબાદ એ તત અને તત જે નપુંસકલિંગ માટેના જે એક વચનના શબ્દો છે। એ તત વાતાયનમ, આ બારી છે। તત દ્વારમ, તે બારણું છે। ત્યારબાદ એ તત પુસ્તકમ, આ પુસ્તક છે। તત ચિત્રમ, તે ચિત્ર છે। એ તત બસયાનમ, આ બસ છે। તત વિમાનમ, તે વિમાન છે। ત્યારબાદ કેટલાક વધારાના સર્વનામો છે। અહમ શિક્ષક, હું શિક્ષક છું। ત્વમ છાત્ર, તું વિદ્યાર્થી છો।
અહમ બાલિકા, હું છોકરી છું. ત્વમ બાલિકા, તું છોકરી છે. અહમ યુવક, હું યુવાન છું. ત્વમ બાલક, તું બાળક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો સંસ્કૃતનો પ્રથમ પાઠ જે પ્રથમ સત્રમાં આવે છે, ચિત્રપદાની. બાલ દોસ્તો, આ પાઠ તમને કેવો લાગ્યો? જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, એક સુંદર મજાનું કમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ આ લિંક શેર કરજો, જેથી કરીને એ પણ આ તમારા જે અભ્યાસક્રમમાં આ પાઠ આવે એને બરાબર વ્યવસ્થિત રીતે સમજી જાય. અને હજુ પણ વિદ્યાર્થી મિત્રો, તમે મારી સુરેશ માસ્ટર નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો, કેમ કે સબસ્ક્રાઈબ કરવામાં કોઈ પણ પ્રકારનો આપને ખર્ચ આવતો નથી. આ જ રીતના આ સુરેશ માસ્ટર નામની ચેનલમાં ગુજરાતી અને સંસ્કૃતના વિડીયો છે હું મૂકતો રહીશ. એની સમજ આપવાની હોય, અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ હોય, સ્વાધ્યાય પોથી સોલ્યુશન હોય, એ દરેક વિષય હું વિડીયો બનાવવાનું છું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. અને હિન્દી વિષય માટે જે અલગથી મેં ચેનલ એક બનાવેલી છે, સંકેત ક્લાસીસ, એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એટલે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત જે 6 થી 8માં 3 જે ભાષા છે ઇંગ્લિશ સિવાયની, એ તમામ આપને આમાં સમજૂતી મળી રહે છે. તો બાલ દોસ્તો, ધન્યવાદ આપનો. મળીએ આગળના વિડીયોમાં. બાય બાય.